અત્યારે જે આપણે આ સ્ટેજ ઉપર જે નિહાળી રહ્યા હતા એના માટે કોઈ શબ્દો તો નથી મારી પાસે, પણ બે ત્રણ બાબતો કહીશ જે કદાચ આ વિશ્વને આગળ વધારવા માટે કરશે. આપણે સૌ જાણીએ છીએ એમ ભારત વિશ્વગુરુ હતું, છે અને રહેશે. આ વાક્ય ઘણી વખત આપણા હૃદયસ્થ, મનસ્થ અથવા તો કાનમાં પડતું હોય છે. ક્યાંક ને ક્યાંક આપણને ધ્યાનમાં પણ આવતું હોય છે કે પશ્ચિમી સંસ્કૃતિ ને ભારતીય સંસ્કૃતિ એ અત્યારે ક્યાંક ને ક્યાંક છલકાઈ રહી છે. ક્યાંક ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન થાય છે, ક્યાંક પશ્ચિમી સંસ્કૃતિનું દર્શન જોવા મળે છે. પણ આની વચ્ચેનો એક પારસ ભેદ છે એ જ હું અત્યારે સ્પષ્ટ કરીશ. ત્રણ બાબતો જે આ દરેક વસ્તુને ક્યાંક ને ક્યાંક લાગતી વળગતી હોય છે. એમાં પ્રથમ છે સંસ્કૃતિ, દ્વિતીય છે સમાજ અને ત્રીજું છે શિક્ષણ. આ ત્રણેય બાબતોનું જો અત્યારે આ જ મંચ ઉપર જોવામાં આવે તો શિક્ષણ જગતના લોકો પણ હતા, સમાજના અગ્રગણીઓ, શ્રેષ્ઠીઓ અને તમારા જેવા શ્રેષ્ઠ ગણ પણ અત્યારે ઉપસ્થિત હતા. અને શિક્ષણ જગતમાં જે શિક્ષાવિદ છે એવા લોકો પણ અત્યારે ઉપસ્થિત હતા. હું આજના આજે કલાગુરુ શ્રી ડિમ્પલ દીદીને તો નમસ્ત કરું છું કે તેઓ જે શિક્ષણમાં જે ભારતીયનું સિંચન કરી રહ્યા છે એના માટે મારું હૃદયસ્થ એમને નમન રહેશે. અને આગામી દુનિયાને અથવા તો એ પોતાની આપણી જે વિશ્વની જે આપણી કલાઓ છે, આપણને ખબર છે કે આપણી 64 કલાઓ છે, 64 કલાઓનું એક મૂળ સ્વરૂપ એટલે ભરતનાટ્યમ. અને આ ભરતનાટ્યમનું જે એ બીજારોપણ કરી રહ્યા છે અને એના આધારે આપણી સમક્ષ અત્યારે 6 દીકરીઓ એનું એક વૃક્ષની એક સાવ નજીવું એક કડી છે, પણ એ ક્યારે વટવૃક્ષ બનશે અને ફરીથી ઘરે ઘરે ભરતનાટ્યમ જોવા મળશે એવી આપને આજે એક ઝાંખી કરાવી છે. હું અત્યારે આ દીકરીઓનું જે નૃત્ય જોઈ રહી હતી ત્યારે મનમાં એક વિચાર અચૂક આવતો હતો કે સમાજ, શિક્ષણ અને સંસ્કૃતિ જો એક રસ અને એક સમરસ થઈને ચાલે તો આ ભારતને હૃદયસ્થ, મનસ્થ કરતા કોઈ દિવસો હજી દૂર નથી. અને હવે દિવસો બદલાઈ રહ્યા છે એ પણ આપણે જોઈએ છીએ. તો આ કલાઓ જે વિસરાઈ રહી છે એ કલાઓ ફરીથી આપણા ભારત વર્ષમાં આવે, સંસ્કૃત અને સંસ્કૃતિ ટકે અને એ જ દિશામાં ફરીથી ભારત આગળ વધે તો ભારત ગુરુ બનવા માટે પણ કોઈને કોઈ અડચણ નથી. અને એટલા માટે ફરીથી કલાગુરુશ્રી અને અન્ય 6 દીકરીઓને હું શતનમન કરું છું. એમની આ કલા ખૂબ જ સરસ છે. આગળ પણ એમની સાધના ખૂબ રંગ લાગશે અને આ દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે એમના સર્વે માતા પિતાગણને પણ હું નમન કરું છું. અસ્તુ.